અને ઓલપાડના કીમમાં ડુક્કરોનો ભારે ત્રાસ દેખાઈ રહ્યો છે। સ્ટેટ હાઈવે પર બાઇક સાથે ડુક્કર અથડાઈ ગયું હતું। બાઇક સવાર યુવતીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો કેદ થઈ ગયા છે। ઓલપાડના કીમમાં રખડતા ડુક્કરોનો ભારે ત્રાસ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર એક બાઇક સાથે ડુક્કર ભટકાઈ ગયું હતું અને તેના કારણે બાઇક પર સવાર યુવતીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। અને વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, રખડતા ઢોરનો ત્રાસ, કૂતરાઓનો ત્રાસ તો દેખાય છે, પરંતુ અહીંયા તો ડુક્કરનો પણ ત્રાસ છે। હજી ચોક્કસથી જે રીતે કીમ ટાઉનમાં છેલ્લા ઘણા દિવસોથી રખડતા ઢોર, રખડતા ડુક્કર અને સાથે સાથે શ્વાનનો જે આતંક જોવા મળી રહ્યો છે, ખાસ કરીને જે કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર છે ત્યાં રખડતા ઢોર અને જે ડુક્કરો છે એનો ત્રાસ જોવા મળી રહ્યો છે। સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી ન કરવાને કારણે લોકોમાં પણ રોષ જોવા મળે છે। જે રીતે જે અકસ્માત થયો હતો કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે છે એની પર યુવતી બાઇક પર જઈ રહી હતી, તે સમયે અચાનક જે ડુક્કર છે રસ્તો ક્રોસ કરતો હતો અને યુવતીને અડફેટે લીધી છે અને સમગ્ર મામલે યુવતીને માથાના ભાગે ગંભીર ઇજા થતા સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, પરંતુ જે ચોક્કસ છે લોકોમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે। જી આભાર આપનો।